શક્તિનો રાજા એવી સાની ખાવી છે તે પણ સારી ક્વોલિટી વાળી. તો હું આવી ગયો છું બોટાદની અંદર પવિત્ર ઓઇલ મિલની અંદર, જ્યાં તમને કાળા તલનું કચરિયું એ પણ લાકડાની ઘાણીની અંદર બનતું કચરિયું તમને આપવાનું છે. બેસ્ટ ક્વોલિટીના કાળા તલ વાપરવામાં આવે છે આ ઘાણીમાં. જે વસ્તુ તમને બતાવવામાં આવે ને એ વસ્તુ તમને ખાવામાં આવે છે. પવિત્ર જેવું નામ છે ને એવું તેમનું કામ છે ભાઈ. પવિત્ર ઓઇલ મિલની અંદર આ બનતું કાળા તલનું કચરિયું તમે જોઈ શકો છો, જોરદાર રીતે બનાવવામાં આવે છે. અને આ કચરિયોની અંદર જો અત્યારે ટોપરું નાખવામાં આવે છે. કોકોનટના આખા જે ઓલા કાચલા આવે ને આખું નાખીને એને પીસવામાં આવે છે, ને ત્યારબાદ અંદર ગોળ નાખવામાં આવે છે. અને ગોળની સાથે પાછો ખજૂર પણ નાખવામાં આવે છે. અને આ બધી વસ્તુ છે ને શક્તિપ્રદ છે. શિયાળામાં જો તમે આ કચરિયું ખાઓ ને ભાઈ, તો તમારે છે ને ભાઈ આ ઘી બરોબર ગણ કરે ને એવું કામ કરે છે કચોરીઓ. બાકી જો તમે જોઈ શકો છો કચોરીઓ તૈયાર થઈ ગયું છે. અને સરસ મજાનું જો તેલ પણ આવે છે. આમાં તેલ બહાર કાઢવામાં નથી આવતું, કચોરીની અંદર જ આવશે. અને જો અત્યારે વાટક્યા ભરાવા મીણ્યા છે, 500 ગ્રામ કિલોના પેકિંગ થઈ ગયા છે. અને ડ્રાય ફ્રૂટ પણ માથે નાખવામાં આવે છે. અને હવે મિત્રો જો તમારે લેવું હોય ને તો આપેલા નંબરમાં કોલ કરજો. ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી જવાની છે. અને વાત કરું ને તો 300 રૂપિયા પર કેજી મળે છે. અને ભાઈ હું પણ અત્યારે ટેસ્ટ કરવા માટે પહોંચી ગયો છું. સરસ મજાનું કચોરિયું. જો આ તેલવાળું કચોરિયું છે, અંદર તેલ કાઢવામાં આવતું નથી. જિગ્નેશભાઈનું કામ જોરદાર છે. મેં ટેસ્ટ કરી ભાઈ, મને તો મજા આવી. તમે પણ મગાવી લો ઓર્ડર કરીને.